આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો આજે પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક કરશે. અગાઉ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારોએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક કરી હતી. આ અંગે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું, બેઠકમાં સરકારે ગ્રેડ પે બાબતે સમીક્ષા કરવાનું તેમજ એસ્મા કાયદા હેઠળની કાર્યવાહીમાં સરકાર હકારાત્મક અભિગમ અપનાવવાનું આશ્વાસન આપ્યું હતું. જે બાબતે અમારા મુખ્ય બે પ્રશ્ન ટેકનિકલ કેડરમાં સમાવેશ અને જે અંગેનો 13/3/2024ના રોજ રજૂ થયેલ અભિપ્રાય અને અહેવાલ કમિટી દ્વારા ગત હડતાલને અનુરૂપ જેની અમલવારી અને તે અંગેનો ગ્રેડ પે રજૂ કરવા માટે સરકારશ્રીએ અમને કીધું કે ભાઈ આમાં થોડોક સમય લાગે, અમારે સરકારનું સારું મંથન કરવું પડશે. અમે એગ્રી થયા. ગાંધીનગરમાં 213 જોખમી એકમ મળી આવ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, આ પૈકીના 27 અતિ જોખમ એકમ હોવાનું જણાયું છે. આ અંગે સર્વે કર્યા બાદ તમામ જોખમી એકમોને નોટિસ પાઠવવામાં આવી છે. તેમજ આગામી સમયમાં આ એકમોને બંધ કરવાની અને જરૂર પડે તો તોડી પાડવાનો નિર્ણય મેયર મીરા પટેલ દ્વારા કરાયો છે. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને 3 કિલોના સોનાનો મુગટ અર્પણ કરાયો છે. ભક્તોએ આપેલા દાનમાંથી મંદિર ટ્રસ્ટ દ્વારા 4 કરોડ 25 લાખ રૂપિયાના ખર્ચે આ મુગટ તૈયાર કરાયો હતો. આ અંગે મંદિરના પૂજારી પરેશભાઈએ વધુ માહિતી આપી. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુગટ આશરે 3 કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે. એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે. મહેસાણા જિલ્લાના વડનગર સંગ્રહાલય ખાતે 2 દિવસની આંતરરાષ્ટ્રીય દરિયાઈ પરિષદ યોજાઈ ગઈ, જેમાં પ્રોફેસર અને સમુદ્રી નિષ્ણાતોએ દરિયાઈ ઇતિહાસ, વહાણ નિર્માણની સ્વદેશી પદ્ધતિઓ અને નૌકાયાનની પરંપરાઓને ઉજાગર કરી હતી. આ પરિષદમાં ભારતીય પુરાતત્વ વિભાગના ડૉક્ટર આલોક ત્રિપાઠી સહિત સમુદ્ર નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદમાં માદક પદાર્થ સાથે એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. બોટાદના અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટુકડીએ તાજપર ચોકડી પાસે દરોડા પાડ્યા હતા. દરમિયાન મહિલા પાસેથી 15 કિલોથી વધુનો 1,68,000થી વધુ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કરાયો હતો. પોલીસે આ અંગે NDPS કાયદા મુજબ ગુનો નોંધી મહિલા સામે કાર્યવાહી હાથ ધરી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કલુડી મહુડી ખાતે 8 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનારા ઉચ્ચતર માધ્યમિક શાળાનું ધારાસભ્ય અભયસિંહ તડવીએ ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી તડવીએ જણાવ્યું કે આ શાળામાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આધુનિક સુવિધાઓ મળશે. દરમિયાન પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ તુરખેડાથી ગિરમિટિયા અને હાંડવા બારી માર્ગનું ખાતમુહૂર્ત કર્યું. તેમણે સરકારમાં રજૂઆત કરી આ બંને રસ્તાઓના કામની મંજૂરી મેળવી હતી. આ પ્રસંગે શ્રી રાઠવાએ જણાવ્યું કે પ્રજાની મુશ્કેલી દૂર થાય તે હેતુથી આ બંને રસ્તાઓનું નિર્માણ કરાશે. તેમણે કામગીરી વ્યવસ્થિત થાય અને સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય તેવા સૂચન પણ કર્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. અમારા હવે પછીના પ્રાદેશિક સમાચાર આપ સાંજે 7:10 કલાકે સાંભળી શકશો.